મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે બૂથ લેવલ ઓફિસર્સને ઓફલાઈન નહીં પણ સર્વરના ધાંધિયા અને ઓનલાઈન કામગીરીથી તેઓ પરેશાન છે। વારંવાર સર્વરમાં ખામી સર્જાતી હોવાથી દૈનિક માંડ 10 ફોર્મની એન્ટ્રી થાય છે। એસઆઈઆરની કામગીરી અંતર્ગત સૌપ્રથમ બીએલઓ ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કર્યું, જેમાં બીએલઓ તરફથી તેમના બૂથના તમામ ઘર સુધી ફોર્મ પહોંચાડવામાં આવ્યા અને જેઓ ઘરે હાજર ન હતા કે અન્યત્ર રહેવા જતા રહ્યા તેવા જ લોકોના ફોર્મ બાકી રહ્યા છે। બીએલઓ તરફથી એન્યુમરેશન ફોર્મ વિતરણ અને પરત લેવા માટે ઓફલાઈન પદ્ધતિ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી, પણ બૂથ લેવલ ઓફિસર્સને મુખ્ય પ્રશ્ન ઓનલાઈન કામગીરીનો છે। ભરેલા ફોર્મની ડિજિટલાઇઝેશનની કામગીરી વખતે સર્વરમાં વારંવાર એરર આવે છે, જેના કારણે તેઓ ફોર્મની એન્ટ્રી નથી કરી શકતા। દિવસ દરમિયાન ફોર્મ પરત મેળવવાની કામગીરી કર્યા બાદ તેઓ ઓનલાઈન કામગીરી માટે બેસે છે ત્યારે સતત આવતી એરરના પગલે રોજ 10 કરતાં પણ ઓછા ફોર્મની એન્ટ્રી થાય છે। સર્વરની એરરના કારણે ડિજિટલાઇઝેશનની કામગીરી પર અસર પડી। બીજી તરફ જે તે વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી બૂથ લેવલ ઓફિસરને ટાર્ગેટ કરી નોટિસ ફટકારી રહ્યા છે। અમદાવાદમાં 500 બીએલઓને નોટિસ મોકલી ખુલાસો પૂછ્યો છે અને જો યોગ્ય ખુલાસો ન કરે તો કાયદાકીય કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી। એક તરફ કામગીરીનું ભારણ, બીજી તરફ નોટિસના કારણે બીએલઓ સતત તાણ અનુભવી રહ્યા છે।